જો આપણા સમાજની તકલીફ જ એ છે, બધે ભગવાન છે એવા મોટા મોટા ઉપદેશો આપનારા સંતો, મહાત્માઓ, વિદ્વાનો, એ લોકો ઘરના પાંચમાં ભગવાન નથી જોઈ શકતા. આપણે દૂર દૂર જઈને બધાને મદદ કરવા જઈએ, સત્સંગ કરવા જઈએ, પણ ઘરના પાંચ પણ ઠાકોરજી વૈષ્ણવ આપ્યા છે એમાં વૈષ્ણવી બુદ્ધિ રાખી નથી શકતા. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત પરિવારમાં પ્રેમ બન્યો. તૂટતા પરિવારો સૌથી મોટો પ્રશ્ન છે આપણા સમાજમાં. હા, ઠાકોરજી અનુકૂળતા કરીએ પણ બધા પોતપોતાની રીતે આનંદથી રહે, એમાં કોઈ વાંધો નથી, પણ તૂટતો પરિવાર. આજે ઇન્ડિવિડ્યુઆલિટી, મારી લાઈફ છે, મને કોઈ કહી ના શકે, હું મારી રીતે જીવીશ. આ પોતાની રીતે જીવવામાં માણસ એકલો પડી જાય છે. જો સ્વતંત્રતા ભગવાને આપી, પણ કેટલી? એક પગ ઊંચો કરી શકો, ભગવાન કે બીજો કરીને બતાવો, તો એમાં તો પરાધીન જ છીએ આપણે. માણસ સામાજિક પ્રાણી છે, એને સમાજની જરૂર છે. એને રડવા કે હસવા માટે સામે કોઈ બીજો માણસ જોઈએ છે, અને નથી મળતો તો પોતે ડિપ્રેસ થઈ જાય છે. માણસની જરૂર છે. માણસ હું મારી રીતે જીવી લઈશ, મારું જીવન છે. આપણે એકલા નથી હોતા, આપણી સાથે કેટલા લોકોની લાગણીઓ જોડાયેલી હોય. યુવાનોમાં અત્યારે વધારે એ વાત ચાલે, પોતાની લાઈફ પોતાની રીતે જીવો, પણ ભૂલી જઈએ મારી માં જે મને મોટો કરવા માટે કેટલી રાતો જાગી છે, કેટલા પ્રેમ સાથે મારી સાથે જોડાયેલી છે. હું દુખી થઈશ તો મારા મા બાપ પણ દુખી થશે. અને સારો શિક્ષક કોને કહેવાય? જે ભણાવે ને રજા જ આપે. એ ટીચર બધાને સ્કૂલમાં ગમતા હોય. છોકરાઓને કયા સ્કૂલ ટીચર ગમે? કે જે ભણાવે ઓછું, રજા વધારે આપે. પણ ટેકનિકલી જોવા જાઓ તો એ સારો શિક્ષક ન કહેવાય. સારો એ કહેવાય જે ભણાવે. મા બાપ એ જ સારા કહેવાય જે બાળકોની ચિંતા કરતા હોય. યુવાનો અમારી ચિંતા તમારે નહીં કરવાની, અમારી લાઈફ છે, અમે અમારી રીતે જીવી લઈશું. પણ આ વાત ત્યારે ખબર પડશે જ્યારે પોતે મા બાપ બનશે, અને ત્યારે સમજાય છે. પોતાને જ્યારે સંસ્કાર આપવાની વાત આવે ને બાળકોને, ત્યારે બધું યાદ આવે. અને દુનિયામાં એક જ સરખું ચાલે છે. આપણા માતા પિતા આપણને કહેતા હતા, આપણે માતા પિતા બની ત્યારે આપણે એ જ વાત બાળકોને કહેવાના છીએ. એ જ્યારે બનશે ત્યારે એ જ કહેવાના છે. કારણ કે આ લાગણીના સંબંધોથી જોડાયેલા છે. બધાને એકબીજાની ચિંતા છે અને રહેવાની જ છે. એ જ મા બાપ સારા કહેવાય છે. મા બાપ બાળકોની ચિંતા કરે. બાળકોને ન ગમે, ટોકતા હોય, લોકોને બંધન લાગે, પણ આ બંધન નથી, આ મા બાપનો પ્રેમ છે. તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં તમને કોઈ ટોકનારું, તમારી કોઈ ચિંતા કરનારું. તમે બહાર ગયા છો તો તમારા માટે ઘરમાં કોઈ જાગનારું છે. એ ઉપકાર ક્યારે ભૂલી ન શકાય મા બાપના. બધા જોડે વ્યવહાર કરી શકાય કે ચૂકતે, આપણો હવે વ્યવહાર ચૂકતે, પણ મા બાપ જોડે ક્યારે વ્યવહાર ચૂકતે નથી થતા. એના તો પ્રેમના કરજામાં હંમેશા ડૂબેલા. એકવાર એક છોકરાને એમ થયું, બા મારે તમારો બધા ઉપકારો ચૂકવી દેવા છે, તમારા ઘણા મારા પર ઉપકાર. બારગામથી આવેલો એટલે બાએ કીધું, બેટા એમ કર, આજે તું મારી બાજુમાં સુઈ જા. પલંગ સુઈ ગયો અને આમ ઊંઘ આવવા લાગી ને આંખો જ્યાં મીચાવા લાગી ત્યાં માએ ધીમે લાત મારી એટલે પેલો ભડકીને જાગ્યો. શું છે બા? બાંધો સુઈ જા. પાછું ઊંઘ આવવા લાગે અને આંખો ઘેરાવા લાગે, પાછી લાત મારે, અને પાછો પેલો દીકરો જાગી જાય. આમ કરતા કરતા સવારના 3 વાગી ગયા. અકળાઈ ગયો દીકરો કે આ સુવા જાઉં છું, લાત મારી જગાડી દે. સી ખબર શું થયું બાને આજે. અને જ્યાં સવારના 3 વાગ્યા અને હવે તો એવી ઊંઘ જાગી લાગી કે આંખો ખુલે જ નહીં, એટલામાં પાણી લાવી અને દીકરા પર ઢોળી દીધું. અને હવે આનું મગજ ગયું કે આ તમે શું કરો છો બા? હું પ્રેમની વાત કરું છું ને તમારા પ્રેમના ચુકાદા ચૂકવાની વાત કરું છું, તમે મારી જોડે આવો વ્યવહાર કરો છો. બેટા એક રાતમાં કંટાળી ગયો? આવી તો ઘણી રાતો કાઢી અને મેં તને મોટો કર્યો છે બેટા. બાના હિસાબો ચૂકતે ક્યારેય ન થાય. તું નાનો હતો ને મને જ્યારે થાકી આખો દિવસ ઘરનું કામ કરી અને મારી આંખો માંડ વિચારતી હોય ત્યાં તું લાત મારે, મારી આંખો ખુલી જાય. પાછી માંડ થાકીને સુવા જાઉં, તું લાત મારે જાગી જાઉં અને આખી રાતના 3 વાગ્યા હોય અને તું પથારી ભીની કરે અને હું તને કોરામાં સુડાઈને ભીનામાં સુઈ જતી. બેટા માના કરજાઓ ક્યારે ચૂકવાતા નથી. મા બાપના ઉપકારો ક્યારે ન ચૂકવાય.
અહીંયા બેસેલા દરેક યુવાનોને કહીશ, લોકો એમ કે બા બદલાઈ જાય તો સારું, બાપુજી આમ થઈ જાય. એ લોકો વર્ષોથી કેવા સંઘર્ષ કરી કરી ઘડાઈને વડીલ થયા છે ઘરમાં, એમને બદલવાની કોશિશ ન કરો. એ જેવા છે એવા સ્વીકારવાનો પ્રયાસ કરો. બધાને સંબંધો સુધારવા છે, પણ કઈ રીતે? આ જો સ્વભાવ બદલી નાખે ને તો અમને વાંધો જ નથી. પણ દુનિયામાં તમે પોતાની જાતને બદલી નથી શકતા તો મા બાપ કઈ રીતે બદલાય? જેવા છે એવા સ્વીકારવાની વૃત્તિ કરો. દુનિયામાં બહાર જઈને વૃદ્ધાશ્રમમાં જાઓ ને ક્યાં ક્યાં જઈને મદદ કરવા જાઓ છો, ત્યાં ક્યારે અપેક્ષા નથી રાખતા કે આ લોકો બદલાય. સારું છે, જવું જ જોઈએ, કરવું જ જોઈએ, પણ ઘરમાં મળેલા વડીલોનો આદર ન કરી શકીએ તો પછી આપણી વૈષ્ણવતા કે એક વૈષ્ણવ છે એવો ભાવ રાખીને પણ એમનો આદર રાખો, માન રાખો, કારણ કે એમના કરજા ચૂકવાતા. એકવાર એક બાળક હતું, એની માં પણ એના માને એક આંખ નહોતી. એટલે પેલું બાળક સ્કૂલે જાય ને માં એની મૂકવા આવે ને એના મમ્મી, એને શરમ આવે. બધા છોકરાઓ કે મજાક કરશે કે તારી મમ્મી આમ છે, એટલે વાતે વાતે ટાળે કે મમ્મી તું મૂકવા ના આવીશ, હું એકલો જતો રહીશ. એવું હોય તો પપ્પાને મોકલ, તું ના આવતો. અને એની માને ઘણું ઉમળકો થાય કે હું મારા દીકરાને મૂકવા જાઉં સ્કૂલે. જ્યારે એમના ફ્રેન્ડ સર્કલની પાર્ટી હોય ત્યારે એની માને થાય કે બધાની મમ્મી આવવાની છે તો હું જાઉં, બધાને મળું. પણ આ દીકરો કે જો તું સાથે આવીશ તો હું પાર્ટીમાં નહીં, તારે મારી જોડે નહીં આવવાનું, તારે કારણે મારે કાયમ મસ્તક ઝુકાવવાનું થાય, મારે શરમાવાનું થાય છે, તારે ક્યારે મારી જોડે નહીં આવવાનું, કાયમ એનું અપમાન કરે. દીકરો ધીમે ધીમે મોટો થયો, કોલેજમાં ભણી લીધું, પરણાવવાનો સમય થયો, છોકરી જવાનો સમય થયો, અને માને કેવું ઉમળકો હોય મારા દીકરાને પરણાવું. જ્યાં તૈયાર થઈ દીકરાએ કહ્યું, માં તું મારી જોડે ના, તું આવે છે તો હું નથી જવા, મારે નથી લગ્ન કરવા. તને જોઈને બધા મજાક કરે ને મારે શરમાવાનું થાય, અને બધા મને કે તારી માને એક જ આંખ છે. અને પેલી મનમાં કચવાય, એનો જીવ બળે કે એક માં તરીકે મારા દીકરાના સુખ દુઃખમાં હું સાથે હોઉં, એ ઘડી હું જોવા માંગુ. અને કોઈ પણ જીવનની ઘટનામાં દીકરો આવવાના. દીકરાને જ્યાં બાળકનો જન્મ થયો, માને એટલો હરખ, પૌત્રાનું મુખ જોવાનું કેટલું ઉમળકો હોય. બધાને બોલાવેલા. દીકરાએ ફોન કરીને કહ્યું, મમ્મી જો તું આવી તો અમે આ પ્રસંગ કેન્સલ કરીએ, તારે અમારા પ્રસંગમાં હાજરી નથી આપવાની. આજે તારે કારણે મારા દીકરાને શરમાવાનું થશે, બધા મજાક કરશે, તારા બા આવા છે. અને એની બાને એકલા બેઠા બેઠા આંસુ સારે. મારા ઘર જીવનની ઘટના, મારે પૌત્રો થયો હોય અને મને મળવાનો હોય ને જોવાનું મુખ જોવાની કેટલી ઉમંગ હોય. અને દીકરો કે ના મને શરમ લાગે, બધા મારી મજાક કરે છે, તારી માને એક આંખ છે. વર્ષો વીત્યા, છેલ્લી ઘડી આવી, બેટાને ફોન કર્યો, દીકરા છેલ્લી ઘડી છે, તું પહોંચીશ મારા ઘર સુધી, ત્યાં સુધી કદાચ હું જીવતી નહીં હોઉં, પણ તારા માટે એક પત્ર લખીને જાઉં છું. દીકરો ઉતાવળે કાર લઈને નીકળ્યો, જ્યાં એના માં રહેતા હતા. આવ્યો, માં ગુજરી ગઈ હતી. એક ચિઠ્ઠી મૂકીને ગઈ. ચિઠ્ઠી ખોલી, દીકરાનું હૃદય ભરાઈ આવ્યું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેટા નાનપણમાં સ્કૂલે જતા તું શરમાતો કે તારી માને એક આંખ છે. જ્યારે છોકરી જોવાનો સમય થયો પરણાવવા માટે, ત્યારે તે મને આવવા ના દીધી, લગ્નમાં આવવા ના દીધી. તારી માને એક આંખ છે, તારે શરમાવાનું થાય. કેટલા જીવનના પ્રસંગો ગયા, તે મને હાજરી ના આપવા દીધી. પણ આજે હું તને વાત કહું છું કે જ્યારે તું 1 વર્ષનો હતો, ચાલતો હતો ને તારી આંખમાં કંઈક વાગી ગયેલું, ત્યારે તને મેં મારી આંખ ડોનેટ કરેલી, અને તું મારી આંખે દુનિયાને જોતો હતો. અને એ વાત મેં છુપાવી રાખી, કારણ કે જો મેં તને કીધી હોત તો તું જીવનને માણી ન શક્યો હોત, મારો ઉપકાર નીચે દબાઈ જાત. પણ આજે જતા જતા તને યાદ અપાવ.